નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત જે ખાતાની વડાની કચેરી છે, તો તેમાં જે સર્વેયર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, અગાઉ જે સર્વેયરની ભરતી જાહેર કરવામાં આવેલી હતી તે ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની કચેરીઓ છે તેમાં બહાર પાડવામાં આવેલી છે। અને આ જે મિત્રો સર્વેયરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની જે અલગ અલગ કચેરીઓ છે તેમાં બહાર પાડવામાં આવેલી છે। બંને ભરતી અલગ અલગ છે। બંનેમાં જો તમારે અરજી કરવી હોય તો બંને ભરતીમાં અલગ અલગ અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 28/7/2025 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 28/7/2025 થી લઈ અને 11/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 11/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। હવે તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। મિત્રો, અહીં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટોગ્રાફ અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ માન્ય ગણાશે નહીં। અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત તમારે લખવાની રહેશે અને આ તારીખ 1 વર્ષ કરતા વહેલી ન હોવી જોઈએ। એટલે કે મિત્રો, અહીં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેમની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। કારણ કે મિત્રો, જ્યારે પરીક્ષા માટે હાજરી પત્રક એટલે કે કોલ લેટર તમને આપવામાં આવશે તેમાં પણ તમારે ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે। તેમાં એ જ ફોટો ચોંટાડવાનો રહેશે કે જે તમે ઓનલાઈન અપલોડ કરેલ છે। તે સિવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે મિત્રો અહીં ફોટોગ્રાફ માંગવામાં આવે તો તમારે તે જ ફોટો આપવાનો રહેશે। જો અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી જે નિમણૂક છે તેમાં બાદ આવી શકે છે, એટલે કે તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 50 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 50 જગ્યા છે તેમાંથી બીજ અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 15 જગ્યા છે। 15 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 4 જગ્યા છે। 4 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા છે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 8 જગ્યા છે। 8 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 20 જગ્યા છે। 20 માંથી 6 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે કુલ 50 જગ્યા છે તેમાંથી 5 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। મિત્રો, અહીં જે ખાસ ભરતી ઝુંબેશ ચલાવવામાં આવેલી હતી શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે, તો તેમાં મિત્રો આ ભરતી બહાર પાડવામાં આવેલી હતી જેથી કરી આ ભરતીમાં તેમના માટે અનામત જગ્યા રાખવામાં આવેલી નથી। મિત્રો, અહીં જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણવામાં આવશે? જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 11/8/2025, તો આ સમયગાળા દરમિયાન તમે પ્રમાણપત્ર મેળવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 11/8/2025 ના સમયગાળા દરમિયાન તમે મેળવેલ હશે તો તે માન્ય ગણાશે।
તે સિવાય જે ઉમેદવાર મિત્રો અહીં ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। અહીં મિત્રો ગુજરાત સરકારની નોકરી માટેનું જો ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હોય તમારી પાસે તો તે સર્ટિફિકેટ તમે 12/8/2022 થી લઈ અને 11/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે માન્ય ગણાશે। પરંતુ ભારત સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને 11/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 11/8/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 11/8/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતાં વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતાં વધી જતી હશે તો ત્યારે તેમને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી અહીં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યું માન્ય ગણવામાં આવશે તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય તાલીમ આપતી સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ છે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટી કે કોઈ પણ સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 અથવા ધોરણ 12 ની જે પરીક્ષા છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નથી તો પણ હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। પરંતુ જ્યારે નિમણૂક આપવામાં આવે ત્યારે ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે। જો નિમણૂક વખતે અહીં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે તો તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। પરંતુ અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે તો તે તમામ અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। પરંતુ ઉમેદવાર પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તેઓએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તેને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી જે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 14/8/2025 સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી। બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ એ રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ પ્રકારના 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે।
રહેશે અને ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત 30 દાખલાઓ પૂછવામાં આવશે કે તેમના પણ 30 માર્ક રહેશે। આવી રીતે વિભાગ A માં ગણિત અને રીઝનિંગના કુલ 60 પ્રશ્ન પૂછવામાં આવશે અને 60 માર્કનો વિભાગ A રહેશે। ત્યાર પછી મિત્રો વિભાગ B માં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ B રહેશે કે જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે તમે જે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ પાસ કરેલ છે તેમાંથી મિત્રો 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં 120 માર્ક રહેશે। આવી રીતે વિભાગ A માં કુલ 60 પ્રશ્નો, વિભાગ B માં 150 પ્રશ્ન એટલે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે। 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો જવાબ સાચો આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। મિત્રો અહીં ડિટેલમાં અભ્યાસક્રમને લગતો આપણે ઓલરેડી એક વિડિયો અપલોડ કરી દીધેલ છે। તો આવી રીતે મિત્રો GSSB દ્વારા સર્વેયર વર્ગ 3ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડિયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।